આજે હું અને હસબન્ડ ટ્રાવેલિંગ પર નીકળ્યા છીએ અને ધોળાવીરા સફેદ રણ કચ્છ કહેવાય છે ત્યાં એ રસ્તા ઉપર અમે નીકળ્યા છીએ। તો આગળ વિડીયોમાં હું નોર્મલ જ વાત કરતી હતી કે આ રસ્તા ઉપર અગર આપને કાંઈ તકલીફ થઈ જાય તો શું થાય, તો અમે નોર્મલ વાત કરી અને અમને આગળ તકલીફ થઈ પણ ખરી। શું થઈ એ વિડીયોમાં જોવા માટે બન્યા રહેજો। આમ જોવા જઈએ સાધન કાંઈ સામું મળતું નથી, ફસાઈ જઈએ ફસાયેલા જ નથી। હે આગળ સાધન ઘણા હશે ને, અહીંયા હજીપીર આવશે ને ત્યાં મીઠાના પ્લાન્ટ છે ને ત્યાં સાધન ઘણા હશે। તો આગળ વિડીયોમાં જોયું ને એક નકડું સાધન અમને દેખાણું અને આ રસ્તામાં અમે આમ જતા હતા અને અમારી સામે એક ગાડી આવતી હતી, એની જોડે પહેલું જ અમારો સાઈડ ગ્લાસ ગાડીનો ભટકાણો અને તૂટી પડ્યો। અહીંયા વાંક સામેવાળાનો હતો તો ગુસ્સો તો અમને આવતો હતો કે નુકસાન આવડું કરી નાખ્યું, સાઈડ ગ્લાસ ડ્રાઈવરની સાઈડ ગ્લાસ તૂટી જાય તો પાછળ એને સાધન આવતું હોય દેખાય નહીં, ઓવરટેક કરવું હોય કોઈને તો ખબર ના પડે પાછળ શું આવે છે શું નહીં, તકલીફ બહુ થઈ જાય, ઝાઝી થઈ જાય। પણ અમે અહીંયા માથાકૂટ કરી નહીં, એમ થયું કે ટ્રાવેલિંગમાં નીકળ્યા છીએ ને ક્યાં મગજમારી કરવી ખોટી, સામેવાળો કયો મેન્ટાલિટીનો માણસ છે, આપણે ક્યાં વાતોમાં સોલ્યુશન કરવું હોય, સામેવાળો ક્યાંક માથા ફાડી નાખે તો આપણો તો સફર બગડે। તો અમે જતું કર્યું અને નીકળી ગયા આગળ। અને અહીંયા અમે થોડા ફોટો પાડવાવાળું કરીને થોડી વાર ગાડીને સ્ટોપ કરી હતી, બધા ફરવાવાળા આવીને અહીંયા ફોટો સેશન ને વિડીયો શૂટિંગ ને બધું કરતા હતા। હજી આગળ તો ઘણું જોવાનું છે, મીઠાની ફેક્ટરી ને બધું છે જ જોવાનું, પણ અમે અહીંયા ઊભા હતા થોડી જગ્યાએ અંતરે, તો અમે થોડા ફોટા પાડ્યા અને આ થોડી વિડીયો ક્લિપ બનાવી। આગળના વિડીયોમાં તમને દેખાશે દૂર દૂર સુધી ચમકેરું ક્રિસ્ટલ જેવું એ મીઠું છે। અમે આ રસ્તે આવ્યા, અમે એટલા હેરાન થઈ ગયા, અમારા ગામમાં પ્રસંગ હતો તો બધા અવર જવર અહીંયાથી જ કરતા હતા। પ્રસંગને પતે 3-4 મહિના થઈ ગયા હતા, બધા અહીંયા અવર જવર કરી અને બધાના સજેશનથી જ અમે આ રસ્તે નીકળ્યા હતા, પણ કોઈના કહેવાથી તાજેતરનું અપડેટ હોય તો જ એ રસ્તે જવાય, નહીં તો 2-3 મહિના પછી એમ થાય કે ના સારા વખાણ કરાય એ રસ્તે જઈએ। અમે એટલા હેરાન થયા, આગળ રસ્તાનું લગભગ કેટલા કિલોમીટર કામકાજ ચાલુ હતું, મેટલ પથ્થર આવે એ છેક સુધી પથરાયેલા હતા અને ત્યાંથી અમારી જે ગાડી નીકળીને બધા જ પાણા ગાડીના અંદર નીચે બોનેટ આવે એમાં અને બધે ફસાઈ ગયા હતા અને હસબન્ડ હેરાન થઈ ગયા। આજુબાજુ કાંઈ કાઢવાનું નહીં, કોઈ દુકાન નહીં, કોઈ મકેનિક નહીં, તો કોઈની એડવાઇસથી ક્યાંય ના નીકળાય, પોતે આપણે મેક શ્યોર કરી લેવાય કે રસ્તો બરાબર છે કે નહીં, નહીં તો હેરાન જ થવાય। થેન્ક યુ। તમને અમારા સફરમાં પડેલી મુશ્કેલીને શેર કરીને બસ એટલું જ કહેવા માગું છું કે પોતાની જાતે મેક શ્યોર કરી અને પછી દૂરના ટ્રાવેલિંગમાં નીકળાય, કેમ કે અમને ઓલરેડી 8 થી 9 કલાકનો ટ્રાવેલિંગ કરવાનો હતો અને એ અમારો સમય વેડફાઈ ગયો રસ્તામાં મેટલ ગાડીમાં ફસાઈ ગયા તેનાથી। સાતલપુર જઈને અમે 3-3:30 વાગ્યા પછી મેકેનિકે સરખું કરી દીધું તો પણ જે નુકસાન થવાનું હતું એ તો પૂરું થયું જ નહીં, એના માટે અમને શોરૂમમાં જઈને જ ગાડીને સરખી કરાવવી પડી। તો તમે અમારી જેમ હેરાન ના થાઓ એના માટે મેં આ વિડીયો બનાવ્યો છે, તો તમે બધા ધ્યાન રાખો ને આગળના વિડીયોમાં બન્યા